જો આ બે માં દીકરી મને ક્યારું ને જો બોલતા મેં બોલતા તો જો મિત્રો આ ખેતરે હતો અને પપ્પાજી નથી મળ્યા 12:30 આવ્યા છે. મારા પપ્પા તો નથી મળ્યા પણ જો આ બે માં દીકરી મને ક્યારું ને જો બોલતા મેં બોલતા બકરા ઘણ ન બોલે કા તેમ છતાં વ્લોગ મેન સુધી રહીજો. હાલો આપણે પપ્પાનું ગોતીએ. તો જો મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ. પપ્પા થોડાક આ વચ્ચે તો જતા દાદાની વાડી ખાતા ગયા અને અહીંયા પાણી જો ખૂબ જ મસ્તીનું ને ઠંડુ મસ્ત હાલ્યો હશે અને મોઢું ધોઈ નાખ્યું. શું એટલે હવે તમને પણ પાણી દેખાડ્યું. ખાંડ કે પાણી રહે છે જે અમારા ગામની કહાળી કહેવાય એ જગ્યાએ પાણી રહે. બરાબર અત્યારે હું કહાળીમાં છું. તો મસ્ત મજાનું ઠંડુ પાણી રહે છે. નાવાનું પણ મન થાય છે પણ નવાય એમ નથી. આ થોડું પાણી વસ્તુ ખરડે છે અને કપડાં જે સાંજે જ પહેર્યા. બરાબર વ્લોગમાં સુધી રહેજો. હજી તમને ક્લિપ દેખાડું. હજી બપોરના 12 કે 1 જ વાગ્યા છે. હજી ઘણો ટાઈમ છે. બરાબર વ્લોગમાં એન્ડ સુધી રહેજો. ચાલો તો મિત્રો ફાઇનલી પરસેવો પણ વળી ગયો છે ને અહીંયા આપણે કહાળી એ થોડુંક ઓલું શું કહેવાય રિવાઇઝ થાય. બરાબર ધાક પર જોઈએ હાય હાય બીજી વાર સાંભળે છે ને એને કાંક બીજું નામ દેવાય છે પણ શું દેવાય મને યાદ નથી. તમને જો ખબર હોય કોમેન્ટમાં જણાવી દેજો. બાકી જો આ બધા આવી ગયો બહાર. હવે અમને ઘર સુધી ઊભા નથી રાખવાના કારણ કે હું ભૂખ્યો છું. એમને ખાઈ લીધું હું બાકી છું. તો જો સત્ય હાય હાય આવે છે ને હવે. હાલો આપણો વિડીયો છે હજી એન્ડ સુધી રહીજો ને મળે તમને આજથી ક્લિપમાં. તો ગાય હજી 1 કિલોમીટર આવડતી પડે છે. બરાબર આપણું ઘર તો 900 મીટર જ છે કારણ કે આપણે સારું કરીએ છીએ એટલે. તો હાલો હજી 900 મીટર કાપવાનું છે. તો એન્ડ સુધી રહીએ ને એક બોડી ઉપર એટલે કે આપણને એટલી ઇન્ફોર્મેશન મળશે તમને દેખાડજો. તો જુઓ 1 કિલોમીટર બાકી બરાબર. હાલ મિત્રો ફાઇનલી પહોંચ્યા છીએ ઘરે. આપણે 1 વાગે ત્યાં હતા ને અત્યારે ફિટ 2 ને પાસ થઈ છે. 1 ને 3 આપણે ના હતા 2 ને પાસ આવ્યા છીએ. કલાક આપણે થઈ ગઈ છે ફક્ત. બરાબર સાટા આવ્યો છું. ડાયરેક્ટ લાઈન નહીં થાય નકર અડધી કલાક થાય. તેમ છતાં ઘરે પહોંચ્યા છે ને હજી લોક બાકી એન્ડ સુધી રહી. આપણે 6 વાગ્યા છે ને જો આવો નજારો છે તો બરાબર. તો હાલો હવે ગામમાં જવાનું છે ગાંઠિયા લેવા માટે કારણ કે ગાંઠિયાને શાક ખાવાનું છે. તો હાલો ગામમાં જઈને ગાંઠિયા લઈએ. દેખાડો શું થાય છે નહીં મને નથી ખબર કારણ કે મેં કાંઈ ભવિષ્ય જોયું નથી. પણ તેમ છતાં તમે વ્લોગમાં એન્ડ સુધી રહેજો. હજી બીજી કંઈક રખડો જવાનું થાય. તો ચાલો વ્લોગ જતા રહેજો અને એન્ડ સુધી રહેજો. ચાલો અને હા મિત્રો ઘણા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ તો કરી છે પણ બેલ આઇકન નથી દબાવી તો એ દબાવી નાખજો કારણ કે હું જ્યારે લાઈવ કરવા જાઉં તો તમને મેસેજ પડે કે સુરેશભાઈ ગયા છે લાઈવ કરો. તો જેથી ડંકો વગાડી દેજો અને હાલો અત્યારે લાઈવ કરવા જવું છે. તો અમે ચાલ્યા હશે નાના એવા ક્રિએટર ભાઈ. તો ઘણા મિત્રો ગાંઠિયા લઈ લીધા છે અને જીરું પણ લીધું છે પણ એ અત્યારે દેખાડે એમ નથી કારણ કે બધી વસ્તુ દેખાડી દઈશ તો આપણો વ્લોગ વધુ લાંબો થઈ જાય. તો હજી થોડોક લાંબો કરવાનો છે પણ એન્ડ સુધી રહીજો. ચાલો જય માતાજી જય શ્રી રામ. સુરેલભાઈને સપોર્ટ કરજો અને મારી આઈડી નીચે આપેલી છે ત્યાં મને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. તો જો રોહિતભાઈની પણ મુલાકાત લઈ લીધી આપણે મિની વ્લોગમાં ને ડે છે 11 કાલે 12 દિવસ પણ હશે. પણ તમને જો વ્લોગ સારો લાગ્યો હોય અને વ્લોગમાં કાંઈ સુધારો કરી શકો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. રોહિતભાઈની આઈડી પણ મેન્શન કરેલી છે એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમે જે હાર્ડવર્ક કરીએ છીએ તો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. બીજું કાંઈ નહીં. ચાલો આગળની ક્લિપમાં. તો મિત્રો અહીંયા આખ્યાણની તૈયારી થાય છે. તો જો કાલે હોય પણ આપણે એટલું હટાણું લઈ આવે છે એટલે કરિયાણું લઈ આવે છે
અને આપણા 11મા દિવસના વ્લોગને જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વ્લોગ જો સારો લાગે વ્લોગને લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર પણ કરી દેજો. અને વ્લોગમાં કંઈ સુધારા વધારા કરે છે હોય તો જરૂરથી મિત્રો સંકોચ વગર કોમેન્ટમાં જણાવી દેજો. કંઈ પણ સુધારો કરે છે હોય તો જણાવી દેજો. બાકી મળે તમને આવતા વિડીયોમાં જ આ સુધી જઈને બાકી અહીંયા તમને એક બીજો પણ વિડીયો જોવા મળે છે જેમાં પ્રિન્સભાઈ જે છે એ ખોતામણે રમતા રમતા ખાબક્યા હતા. તો એ વ્લોગ પણ જોયો અહીંયા તમને જોવા મળતો હશે બરાબર. લિંક આપેલી છે, પહેલાંના વ્લોગમાં ભૂલી ગયો હતો. આલખર મૂકેલી છે પાક્કું જોઈ આવો, ખૂબ મજા આવ્યો વ્લોગ છે. અને આ વ્લોગને આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.